આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. આગામી 25મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી 48,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ શિલાન્યાસ કરશે, જેમાંથી ગુજરાત રાજ્યના 35,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનો સમાવેશ થાય છે. તેઓ રાજકોટમાં તૈયાર થયેલી દિલ્હી જેવી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે સવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી. એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે. એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે અને સાથે 48,000 કરોડ કરતાં પણ વધારાના કામો દેશને મળી રહ્યા છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે. એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓખા બંદર અને બેટ દ્વારકાને જોડતો દેશનો સૌથી લાંબો અને 1,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કેબલ સ્ટેર્ડ સિગ્નેચર બ્રિજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકશે. પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષનો બહુવિધ પ્રવેશ વિઝાને મંજૂરી આપી છે. દુબઈના આર્થિક મંત્રાલય અને પ્રવાસન વિભાગના જણાવ્યા મુજબ 2 થી 5 કામકાજના દિવસોમાં જારી કરવામાં આવેલ વિઝા 90 દિવસના રોકાણની મંજૂરી આપશે, જે એક જ સમયગાળા માટે એકવાર ફરીથી વધારી શકાશે. ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્ર માર્ગેથી વેરાવળ આવેલું 350 કરોડ રૂપિયાની કિંમતનો હેરોઇનનો જથ્થો પકડાયો છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતરે જણાવ્યું છે કે વેરાવળની માછીમારી બોટમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. માછીમારી બોટમાં સવાર 9 ખલાસીઓની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકવાદી વિરોધી દળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી મરીન પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો આજના દિવસ સુધી જ પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 પર મોકલી શકશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ, પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના ચોથા અંકમાં વડોદરા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લાની અંધજનોની સ્પેશિયલ ખેલ મહાકુંભની રમતો આવતીકાલથી શરૂ થશે. દર વર્ષની જેમ આ વર્ષે દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ, ક્રિકેટ અને ચેસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના 450થી વધુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ આવતીકાલે 7 વાગે યુનિવર્સિટી ટ્રેક પર એથ્લેટિક્સ, 25મી રવિવારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, લોયોલા મેમનગર ખાતે ક્રિકેટ અને આગામી 3જી માર્ચને રવિવારે અંધજન મંડળ ખાતે ચેસની રમતમાં ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ સામાન્ય ખેલાડીઓની જેમ જ રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ પોતાના રમત કૌશલ્ય રજૂ કરી શકશે. ડાંગ જિલ્લામાં વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે 32,50,000ના ખર્ચે તૈયાર થયેલી 5 આંગણવાડીનું ઈ લોકાર્પણ કર્યું. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે આહવા તાલુકામાં આઈસીડીએસ યોજના અંતર્ગત દાવદહાડ 2, વઘઈ તાલુકામાં લહાનબરડા, કલમખેત, શિલોટમાળ ઉપરાંત સુબીર તાલુકામાં કેડ આંગણવાડી કેન્દ્ર એમ 5 આંગણવાડી કેન્દ્રોનું શ્રી પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લાના 10 તાલુકાના 540 ગામમાં રાષ્ટ્રીય સર્વેક્ષણ ટીમ દ્વારા ડ્રોન સર્વે પૂર્ણ કરાયો છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લાના 5 તાલુકાના 92 ગામમાં 25,641 મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજનામાં ગામડાના લોકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે માટેની આ યોજના છે. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આઈસીડીએસ દ્વારા જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકા મેળો યોજાઈ ગયો. વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાપા પગલી યોજના દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કામ કરી રહી છે. હમણાં જ આપે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર સાંભળ્યા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.